This lecture is for BSc IT semester 5 students. Course code is FC502. Subject is English. Unit 2 E-Media by subject faculty Kevin Parekh. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં E-Mediaના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ મોડ્સ ઓફ મીડિયા કવર કર્યા, જેમાં હતા આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ટેલેક્સથી. ટેલેક્સ વોઝ ટેલિગ્રાફિક એક્સચેન્જ. ટેલિપ્રિન્ટર્સનું એક કમ્પ્યુટર નેટવર્ક, જેમાં એક ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ ટેલિપ્રિન્ટર્સના નેટવર્કથી શેર થતા. દેટ વોઝ 50 or 60 years ago. બીજું E-Media ઇન્સ્ટ્રુમેન્ટ હતું ફેક્સ. ફેક્સ ઇઝ ફેક સિમિલી. એની અંદર ટેલિફોન લાઇન દ્વારા એક ફેક્સ ઇન્સ્ટ્રુમેન્ટથી બીજા ફેક્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણી ઇન્ફોર્મેશન અથવા ફિઝિકલ કોપી, હાર્ડ કોપી ઓફ ધ ડોક્યુમેન્ટ was sent from one part of any region in the world to the another part of the any region in the world. કોઈ એક ડોક્યુમેન્ટ્સ આપણે સેન્ડ કરવા છે તો એ ડોક્યુમેન્ટ્સ ઇમિડિયેટલી within 10 minutes, within 15 minutes we can send to the another part. So that was the use of fax with using telephone lines. Telephone lines ની અંદર એ ડોક્યુમેન્ટ્સની સ્કેન્ડ કોપીથી ની એક ઇમેજ બને જે ટેલિફોન લાઇન દ્વારા પસાર થાય. એ ઇમેજની આપણે બીજા ફેક્સ મશીનમાં પ્રિન્ટ કાઢી ફેક્સનો મશીન યુઝ કરી અને એનો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર ઈમેલ. email is electronic mail. One of the most common forms of exchanging digital messages over computer networks were across the world. Email. Email has become a long way since its emergence 3 decades ago. અત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર ઈમેલનો ઉપયોગ સૌથી વધારે થાય છે. In every forms of business, maximum communication is done through via email. ફોર્મલ અને ઇનફોર્મલ કોમ્યુનિકેશન બંને ઈમેલના માધ્યમથી થાય છે. એવરી ટાઈપ ઓફ મેસેજીસ કેન બી શેર્ડ થ્રુ ઈમેલ. ઇવન મલ્ટીમીડિયા મેસેજીસ કેન બી સેન્ડ થ્રુ ઈમેલ. એન્ડ ઇન ઓફિસ, કોઈ પણ ઓફિસની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર, કોર્પોરેટ પ્લેસની અંદર, સંસ્થાની અંદર, બિઝનેસની અંદર, email is a systematic pattern to do the communication. It is a formal pattern for communication. કોઈ પણ ઓફિશિયલી મેસેજને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવો અથવા એક ટીમને બીજી ટીમ, એક સેક્શન અથવા એક ગ્રુપને બીજા સેક્શન અથવા ગ્રુપ જે એ પ્લેસ ઉપર નથી અને રિમોટલી કોઈ બીજી પ્લેસ, કોઈ બીજી લોકેશન ઉપર છે, તો ફોર્મલી ઓફિશિયલી મેસેજ, પ્રૂવન મેસેજીસ મોકલવા માટે, લીગલ મેસેજીસ મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે. ઈમેલ ઇઝ કન્સિડર્ડ અ લીગલ ફોર્મ ઓફ અ મેસેજ, લીગલ કોન્ટ્રાક્ટ. Even in sales and business in the sales and marketing team also use email to maximum extent. They send their customers reminders via email. કોઈ પણ નવી ઓફર, નવી સ્કીમ, કોઈ પણ ફેસ્ટિવલ પર કસ્ટમર સુધી પહોંચાડવાની હોય તો એના ડિજિટલ મીડિયા, એના ઇલેક્ટ્રોનિક મીડિયા ઈમેલ ઇઝ સેન્ટ. કોઈ પણ કૂપન્સ સેન્ડ કરવાના હોય કસ્ટમર્સના ટુ અ સ્પેશિયલ કસ્ટમર્સ, દેટ આર ઓલ્સો સેન્ડ વાયા ઈમેલ. ઈમેલ મોકલવા માટે
પોપ્યુલર અકાઉન્ટ્સ હોય છે ઘણા બધા. ફોર એક્ઝામ્પલ, જીમેલ ઇઝ મેક્સિમમ યુઝડ as a tool to send email because it has lots of feature. પછી હોય છે હોટમેલ. જીમેલ ઇઝ બાય ગૂગલ, હોટમેલ ઇઝ બાય માઇક્રોસોફ્ટ. સિમિલરલી Yahoo Mail or Rediff Mail or many others. Are few companies who give this facility free of cost to create email, to send email, and to send attachments or files or documents via email. એ કંપનીઝ જ તે જે ટેકનિકલ પાર્ટ હોય ઈમેલનો, જે ઈમેલ એક જગ્યાએથી સિક્યોરલી બીજી જગ્યા સુધી પહોંચવાનું હોય એ પાર્ટ સંભાળતા હોય છે. એન્ટાયર ઈમેલની રિસ્પોન્સિબિલિટી, ઈમેલના પ્રોટોકોલ્સ, ઈમેલ્સનું નેટવર્ક, ઈમેલ સર્વર્સ, where your emails are stored, how the email, by following which protocols your email is sent, is it secure or not, is the email reaching to the other person or not reaching, are the emails fraud or true, are the emails spam, promotional emails or simple email. All these facility are given by the email making software. Email is most important topic in our exam also, as we can ask in as a 10-mark question. So these are the points of email. Next was voicemail. voicemailનો પ્રાથમિક ઉપયોગ એ રીતે હતો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોલ કરે છે, બીજી વ્યક્તિને કોલ થઈ શકતો નથી, that is converted to a missed call due to some reasons. ત્યારે પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનો મેસેજ, વોઇસ રેકોર્ડેડ મેસેજ એઝ અ વોઇસ મેલ આપી શકે છે. અને બીજી વ્યક્તિ જ્યારે પણ એનો ફોનની અંદર એ મેસેજને ચેક કરે ત્યારે પહેલી વ્યક્તિએ જે વોઇસ પોતાના અવાજમાં રેકોર્ડ કરેલો હોય એ વોઇસ એને મળી જાય. સો ધ સેમ મેસેજ વિચ કેન બી ડન while you can call with the another person, that can be recorded and sent to the another person, that is known as voice mail. Next was internet. So internet is a network of networks, a huge computer network where the whole world is connected to the one another. That is why we called World Wide Web. વર્લ્ડ વાઇડ એટલે એનો સ્કોપ જ એટલો છે કે આખા વર્લ્ડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વેબ, એ નેટ, એ લિંક પહોંચે છે. વર્લ્ડ વાઇડ વેબ, દેટ ઇઝ ઇન્ટરનેટ. A net internally connected to one another, but the net connect is not the net we speak, but the net or a link or a network that we are all mutually connected to each other by some medium. For example, internet માટે હોય છે internet service providers, the companies which give us internet. અને એ ઇન્ટરનેટને ફિઝિકલી કનેક્ટેડ કરેલા હોય છે by cables, by copper wires, by fiber optic cables, or the network or the internet given to us by these companies reach to us via the medium of routers, by wireless communication. આપણે એનો ઉપયોગ, જે તે કંપની આપણને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે, આપણે એનો ઉપયોગ રાઉટર્સથી, વાયરલેસ કમ્યુનિકેશનથી અથવા કેબલ્સ થ્રી યુઝ કરીએ છીએ. એન્ડ ઇન્ટરનેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ઇન ટુડેઝ એજ. આજની એજને ડિજિટલ એજ કહેવાય છે, જ્યારે દરેક વ્યક્તિ એક બીજી વ્યક્તિ સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ હોય છે. દરેક બિઝનેસ, દરેક ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેટના માધ્યમથી દરેક વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય છે, પોતાના દરેક કસ્ટમર સાથે કનેક્ટેડ હોય છે. તો ઇન્ટરનેટના કારણે, જેમ ઇન્ટરનેટ એક નેટવર્ક ઓફ નેટવર્ક્સ છે, એના કારણે ઘણા નેટવર્ક્સ
increase થાય છે. સોશિયલ નેટવર્ક વી ઓલ નો how much it has increased, to what extent, and it is very much important and necessary. ઇન્ટરનેટના અમુક રૂલ્સ હોય છે, પ્રોટોકોલ્સ હોય છે. We can only access internet using those protocol. For example, HTTP protocol. HTTP stands for Hypertext Transfer Protocol. We need a web browser to access internet. એક વેબ બ્રાઉઝરનો એક્સેસ કરી http:// પછી www.sitename.com અથવા .domain name આપીને આપણે કોઈ પણ સાઇટનો, કોઈ પણ ઇન્ટરનેટ ઉપર પડેલા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ અને દુનિયા સાથે, વર્લ્ડ સાથે શેર કરી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ અ સાઇટ which relies and which stays on internet. ઇન્ટરનેટ ઉપર બધા ડોક્યુમેન્ટ્સ રહે છે. વેબસાઇટ્સ એટલે ઇન્ટરનેટ ઉપર રહેલું ડોક્યુમેન્ટ. એ ડોક્યુમેન્ટ, every office, every business, every organization or an individual has these types of, mostly all have these types of documents remaining online, or they use these types of documents online. That is internet. Also, to connect to it, we need another protocol called TCP/IP, Transmission Control Protocol, and IP is Internet Protocol. તો દરેક ડિવાઇસને એક આઈપી અથવા યુનિક સેટ ઓફ નંબર્સ આપવામાં આવ્યા હોય છે, જે એની ઓળખાણ તરીકે કામ કરે. ઇન ધ રિયલ વર્લ્ડ વી હેવ આઈડી, એન્ડ ઇન ધ ડિજિટલ વર્લ્ડ વી હેવ આઈપી. એન્ડ બાય યુઝિંગ અ પ્રોટોકોલ TCP/IP, we are connected to these networks where we are considered a node in the digital world, and we are connected to every other node, and that forms a web or a worldwide web of networks. અમુક important points છે. We need browsers. Popular browsers were Google Chrome, Firefox, Mozilla, or Internet Explorer and others. Next is multimedia. મલ્ટીમીડિયાની અંદર એક ક્વેશ્ચન 1 માર્કમાં પૂછાયો છે. એ આ છે, what is multimedia composed of, or what are the two parts of multimedia, or how the word multimedia is derived or coined. તો મલ્ટીમીડિયા શબ્દ આવે છે મલ્ટી, that is numerous or multiple, and media, that is middle center agent for something. So multi is multiple, many, more than one, and media is a middle center agent for something. So multimedia can be defined as the usage of multiple agent. Kaya agents? Text, audio, video, graphics and animation for disseminating and presenting information to audience. Multiple media થી, multiple modes of communication થી આપણે જ્યારે ઇન્ફોર્મેશન આપણા ઓડિયન્સ સુધી પહોંચાડીએ તો એ ઇન્ફોર્મેશન સિંગલ ફોર્મેટથી નહીં પણ મલ્ટિપલ ફોર્મેટથી આપણે પહોંચાડીએ. અને વચ્ચેના એજન્ટ્સ હોય છે ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો, ગ્રાફિક ઓર એનિમેશન. તો આ બધા ઇન્ડિવિજ્યુઅલ એજન્ટ્સ છે, અને ઇન્ડિવિજ્યુઅલ એજન્ટ્સ એકથી ઘણા બધા છે, એટલે આપણે એને મલ્ટિપલ એજન્ટ્સ કહીએ. મલ્ટિપલ એજન્ટ્સ ઓફ અવર ઇન્ફોર્મેશન ટુ બી રીચ ટુ અવર ઓડિયન્સ. આપણા ઓડિયન્સને ખાલી ટેક્સ્ટ ઇન્ફોર્મેશન નહીં પણ મલ્ટિપલ એજન્ટ્સ ઓફ ઇન્ફોર્મેશન. દેટ ઇઝ વાય વી સે ઇટ એઝ મલ્ટીમીડિયા. Multimedia is therefore media that use multiple forms of information content and information processing to inform or entertain the user. Also refers to the use of electronic media to store and experience multimedia content. The next was video conferencing. વિડીયો કોન્ફરન્સિંગની અંદર આપણને ખ્યાલ છે આપણે ઘણી બધી એપ્લિકેશન્સ યુઝ કરેલી છે. ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ્સ, ઝૂમ નવી છે, રિલાયન્સ જીઓ મીટ અને બીજી ઘણી બધી વિડીયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન, જ્યાં આપણે વિડીયો અને ઓડિયોના માધ્યમથી એક સાથે ઘણા બધા લોકો કનેક્ટ થાય છે અને ઇન્ફોર્મેશન, વોઇસ, ઓડિયો, કેમેરા અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકે છે.
એટ એ ટાઈમ કનેક્ટેડ રહેશે. We all know video conferencing. It is practically connected via software. કોઈ એક રિયલ ટાઈમમાં એક વેબસાઇટ હોય, એક સાઇટ હોય, જ્યાં અલગ અલગ લોકેશન ઉપર રહેતા લોકો એ સાઇટ સાથે એ એક સેન્ટર પોઈન્ટ, એક કોમન પોઈન્ટ સાથે કનેક્ટ થઈ અને કોન્ફરન્સિંગ કરી શકે છે. પોતાને અલગ અલગ લોકેશન ઉપર છે, પણ એટ એ ટાઈમ દે કેન ફીલ દેટ દે આર સિટિંગ એટ વન પ્લેસ. એક જગ્યાએ બેસીને મિટિંગ કરતા હોય એ રીતનું એન્વાયરમેન્ટ વિડીયો કોન્ફરન્સિંગ ક્રિએટ કરી શકે છે, ઇવન ધો દે આર સિટિંગ જોગ્રાફિકલી ડિફરન્ટ એટ ડિફરન્ટ પ્લેસીસ. તો એની ડેફિનેશન થાય, અ વિડીયો કોન્ફરન્સ ઇઝ અ લાઈવ વિઝ્યુઅલ કનેક્શન between two or more people residing in separate location for the purpose of communication. It also provides transmission of images and text between two locations. ટેલિકોન્ફરન્સિંગ, જ્યાં વિડીયોની જગ્યાએ ઓડિયો ફોર્મ્સમાં કનેક્ટ થાય છે. ઇન્ટરનેટના નેટવર્કની જગ્યાએ ટેલિફોનના નેટવર્કના માધ્યમથી કોન્ફરન્સ કોલ કરવામાં આવે છે, જ્યાં એક કોલની અંદર 5 કે 7 મેમ્બર્સ અથવા ઇન અ પ્રોફેશનલ અપ્રોચ ઇન અ બિઝનેસ ઘણા બધા મેમ્બર્સ એ કોલ સાથે કનેક્ટ થાય છે અને on an audio call they can discuss points. Telnet or teleconferencing. SMS થી આપણે બધા પરિચિત છીએ. ફૂલ ફોર્મ ઓફ SMS is short message service. Text messaging or texting, we use it very much, is the act of composing and sending electronic messages, typically consisting alphabet and numerous. And nowadays we send multimedia messages also via SMS. WhatsApp can be considered as a short messaging service used over internet. Telephone network ની અંદર આપણા ફોનની અંદર રહેલી એપ, we use that as a SMS service when we use telephone networks. And internet ની અંદર applications like WhatsApp can be considered as a short messages service, but the network is internet. એટલો જ પર્પઝ હોય કે એક શોર્ટ મેસેજ અપ ટુ 160 કેરેક્ટર્સ, એ શોર્ટ મેસેજ આપણે પર્સનલી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ. એ રીતની એપ્લિકેશન છે. ઇટ ઇઝ વાઇડલી યુઝ. એન્ડ નાઉઅડેઝ વી કેન સેન્ડ MMS ઓલ્સો, where the multimedia format can include text, graphics, images, videos and other formats of media to send messages. મેક્સિમમ મલ્ટીમીડિયાની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ ઇમોજીસ. રાઇટિંગ સ્પીચ, આ નેક્સ્ટ પાર્ટ છે આ ટોપિકનો, આ યુનિટનો. હાઉ ટુ રાઇટ અ સ્પીચ. ડેફિનેશન ઓફ અ speech. A speech is a communicative form of expression of one's ideas, thoughts on a specific topic, a formal address or a public discourse. પોતાના આઈડિયાને કોઈ એક પર્ટિક્યુલર સ્પેસિફિક ટોપિક ઉપર રજૂ કરવાની રીત, એને આપણે સ્પીચ કહીએ છીએ. શબ્દો દ્વારા જ્યારે પોતાના વિચારોને વ્યક્ત કરવામાં આવે, રજૂ કરવામાં આવે ઇન ફ્રન્ટ ઓફ અ પબ્લિક, that can be known as speech. That can be defined as speech. Format of the speech. First is opening. Address the audience with the greetings. For example, hello everyone. That is addressing the audience. Good morning to everyone. That is again addressing the audience. Introduce the self. I am so and so, working as a or studying as a XYZ. That is next part of the speech. To introduce the self and to introduce the topic. I will be speaking on the topic of, on the occasion of so and so.
That can be the opening of the speech. Good morning, everyone. Good afternoon, everyone. Hello, everyone. I am, then the name of the person, and delivering a speech on the topic of or on the occasion of, or I will be sharing my thoughts on the occasion of. That can be a opening of the speech. This is how the opening of the speech can be done. સ્પીચની અંદર ઓપનિંગ કરવા માટે આ 3 ફેઝ છે ઓપનિંગ માટેના. એડ્રેસ ધ ઓડિયન્સ, ઇન્ટ્રોડ્યુસ ધ સેલ્ફ, ઇન્ટ્રોડ્યુસ ધ ટોપિક. આ 3 પાર્ટ પછી સ્પીચની શરૂઆત થતી હોય છે. પછી સ્પીચ આવે વચ્ચે, દેટ વી વિલ સી. એન્ડ એટ ધ એન્ડ ઇઝ કન્ક્લુડ, સમરાઇઝેશન, સમિંગ અપ ધ સ્પીચ, એનો સાર કાઢવા. અને થેન્કિંગ ધ ઓડિયન્સ ફોર ધેર ટાઈમ એન્ડ લિસનિંગ ટુ us. Some points to remember. Identify the objective purpose of the speech. This is very important. You have to identify the purpose of the speech. Plan the content. Pre-planning the points is important. Third, knowledge of facts, statistics. Example from present scenario. For example, તમારે કોઈ એક ટોપિક પર ચર્ચા કરવાની છે. ફોર એક્ઝામ્પલ, કોરોના કેસીસ ઇન ભાવનગર. તો યુ શુડ હેવ ધ નોલેજ ઓફ ધ ફેક્ટ્સ. તમારી પાસે આજનો એનો આંકડો, કેટલા કેસીસ ભાવનગરમાં છે, ફેક્ટ્સ કયા એરિયામાં છે, પ્રેઝન્ટ આજ દિવસ સુધીના સિનારીઓ માટેના, એ બધી ડિટેલ્સ હોવી જોઈએ. એક્સપ્રેસ આઈડિયા લોજિકલી એન્ડ કોહેરન્ટલી. તમારી આઈડિયાને તમારે લોજિકલી રજૂ કરવાનો હોય છે કે એમાં આપણે કઈ રીતે એ સિચ્યુએશનની અંદર આપણું પોતાનું પ્રોટેક્શન રાખી શકીએ. એ સિચ્યુએશન ક્યાં છે અત્યારે, પહેલાં ક્યાં હતી, અત્યારે ક્યાં છે, આગળ કઈ રીતે જઈ રહી છે, કઈ રીતે ગવર્મેન્ટ નોર્મ્સ આપે છે, કયા કયા સ્ટેપ્સને એક્શન લે છે, લેવાય છે અને લેવા જોઈએ. તો આ રીતે એનો આઈડિયા રજૂ કરી શકાય. ધ વર્ડ લિમિટ કેન બી 150 to 200 વર્ડ્સ. લેંગ્વેજ સ્પેસિફિકેશન. અહીંયાથી આપણે આ ટોપિકને નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વી એન્ડ અવર ટોપિક ટુડે.